ગુરુદેવની જય. સનાતન ધર્મ સંતોએ અનાદિથી આપણને સમજાવતા આવે છે અને શાસ્ત્રોમાં અને વાણીમાં પણ એના પુરાવા આપણને દે છે અને કહેતા આવ્યા છે. મૂળદાસ બાપુએ જેમ કીધું કે આપે સો આયતમ રામજો, ખબર વિનાનો હાલે ખોળતો, જીમ હિંડે ઝાંઝવાનું પાણી ડોળતો. ઝાંઝવાના પાણી, જેમ મૃગલો ઝાંઝવાના પાણીની પાછળ દોડે, દોડીને થાકી જાય, છતાંય ઝાંઝવાના જળથી કોઈ દી પ્યાસ બુઝાય નહીં. જેટલું દોડે એટલું એની થાય કાયમ છે. એમ આ સંસાર સાગરની અંદર જે આપણું માયાની પાછળ જેટલું મમત્વ છે એ ઝાંઝવાના જળ જેવું છે. કોઈ દી તરત શીપે નહીં. ગમે એટલી માયા ભેગી કરો, પેલા કાંઈ ન હોય છતાં એક ટેમ્પો થાય, બીજો ટેમ્પો થાય, છતાંય માયા એ કઈ પાછી વળે નહીં. વળી 10 વીઘા જમીન લે, પછી 2 ટેમ્પા વળી વેચીને અને 8-10 ભેંસ લે એની માં તબેલો કરે, વળી 20 વીઘા બીજી કરે, અને આમ કરતા કરતા છતાંય પ્યાસ મટે નહીં. ત્યાં જવાનો સમય આવી જાય. મમતા તો મરે નહીં. એટલે સંતોએ કીધું કે મમતા મરે નહીં, એનું મારે શું કરવું? વાલો મારો દીન દિયાળ, રાજાનું રૂપ ધરી મેં જોઈ લીધું, નહીં મારે ધનનો કોઈ પાર, આટલે ધન મારું, આટલા ધને મન મારું ન ઠર્યું. હા, મમતા મરે નહીં, એનું મારે શું કરવું? મમત્વ મારવા માટેનું એક જ અંકુશ સંતોએ આપ્યું છે, શ્વાસ ઉશ્વાસનું ભજન. ભજન થકી આત્માનો અનુભૂતિ થાય એટલે પોતાને જ્ઞાન થાય સનાતન ધર્મનું. સનાતન ધર્મ સ્વ કહેતા પોતે થાય. પોતાનો જ ધર્મ એ આત્મધર્મ છે, જેને રામાપીર બાપુએ નિજાર ધર્મ કીધો. નિજાર ધર્મ અરજી આદિનો, એમાં તમે મોટા મુનિવર થઈને માલો, ભક્તિ કરો તો અરજી તમે અગમ ભેદ જાણો. આત્માની અનુભૂતિ કરવી તો કરવું શું આપણે? તો સવારામ બાપાએ આપણને એની યુક્તિ કીધી છે, એનું માર્ગદર્શન દેખાડ્યું છે કે સુરતા સુઘડને સમેટે, જેના ઘટમાં સાહેબ ભેટે, વરત તીરથમાં બહુ ફરે અને નજર ન રાખે નેઠે. સુરતા સુઘડને સમેટે, જેના ઘટમાં સાહેબ ભેટે. આદમ તો અંતરમાં રહેવે. હા ભાઈ, ભજન કરો તો ભેટે, એને તો કહી દીધું. હા, આદમ તો અંતરમાં રહેવે પણ ભજન કરો તો ભેટે. સુરતા સુઘડને સમેટે, જેના ઘટમાં સાહેબ ભેટે. એડ્રેસ આપણને આપ્યું. તો આત્માની અનુભૂતિ કરી હોય તો બાપુ ધ્યાન કરો. જે ગુરુ મહારાજે જાપ અજંપા આપ્યા છે, અજંપા જાપ જપતા જરતા અને ધ્યાનમાં બેહો. પોતે પોતાના સ્વરૂપનું જ્ઞાન કરવાનું છે, પોતાનો જ અનુભવ કરવાનો છે. હા, પોતાનો અનુભવ કરવા એટલે પોતે કયા સ્વરૂપે છે. સુખ દુઃખનું આવરણ મટાડવું હોય ને તો બાપુ ભજન છે. હો વાલા, આથી વિશેષ દુનિયામાં બીજી સાવી સંતોએ દીધી જ નથી. અને જો દીધી હોત ને તો આ સંતો છે ને આ સાવી ઉપર વજન ન મેકે. અને ગંગા સતી માયા તો આની ઉપર વજન મેક્યો છે ભાઈ, વસન ઉપર. આ વચન ઉપર કીધું, વચન વિવેકી જે નર ને નારી પાનબાઈ, જેને બ્રહ્માદિક લાગે પાય. વચનના જે અધિકારી છે મહાપુરુષો. પછી સુખરે દુઃખની પછી ના આવે જેને હેડકી પાનબાઈ, આઠે પર રેવે આનંદ. કીધું ને આનંદ મેળવવા માટે. તો આનંદ કરવો છે તો પોતે આત્માનો અનુભવ કરો. આત્માનો અનુભવ કરવા માટે શું કરવું પડે? તો અંદર ઉતરો. ગોળાની અંદર હોના મોર નાખ્યું છે, તો આપણે જોવું છે. તો અંદર તમે જોવો તો જ્યાં લગી પાણીના ખોટા ધરાંગા છે ને પાણી હલચલ કરે છે ને ત્યાં લગી મણી દેખાવાનો તો નથી. જ્યારે પાણી સ્થિર થાય ત્યારે ચોખ્ખો મણી દેખાય કે ના ના છે તો નક્કી મણી જ છે. એમ આની અંદર ધ્યાન કરવામાં જ્યાં લગી મનના તરંગો ઉઠી રહ્યા છે, જ્યાં લગી ખોટા કામના, વાસનાના, માયાના, જ્યાં લગી સંકલ્પો વિકલ્પો ઉઠી રહ્યા છે, તરંગો ઉઠી રહ્યા છે, ત્યાં લગી આત્મરૂપી હીરો કોઈ દી દેખાવાનો નથી. ઓલા દ્રષ્ટા દેશે એક સંતો કે એક સંત હતા મહાન, ફરતા ફરતા પર્યટન કરતા 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 એક ગરીબ ભક્તને ઘેરી ગયા. પછી ત્યાં ગણીને જોયું એટલે એમ થયું કે આ તો બિચારાને ગરીબ છે પણ સાધુનો પ્રેમી ભક્ત છે. એટલે કે જમાડ્યા, બહુ આવભાવ આપ્યો એટલે સાધુને દી આવ્યું અને કીધું કે ભાઈ હાલે
કે આ એક હું તને પારસ આપું છું, અને આને લોખંડને અડાડીશ ને એટલે હોનું થઈ જાય છે. તો કે કાંઈ વાંધો નહીં બાપુ, લાવો. તે બાપ દાદાના વખતની ઢાઈની કોઠી તેને એમ તો હોનાની થઈ જાય છે. તે વર્ષોથી એમને પડી છે જૂની, તે એને ઉગાડીને પારસ નાખ્યો માલકોર. પછી તો કાંઈ થયું નહીં. ફરતા ફરતા 3 વર્ષે સંતો પાછા આવ્યા. એ સંત એને એમ થયું કે હવે તો એ માલ થઈ ગયો છે, લાય આટો મારું. એટલે જોયું તો તેની પરિસ્થિતિ એની કરતા બેકાર. પછી એને કીધું ભાઈ કેમ આમ? એ કે બાપુ હું કાંઈ નહીં, તમે તે પારસ દીધો પણ એ કાંઈ થયું નહીં, અમુક થયું નબળાય, આ ગરીબાઈ આવી કે શીમાં નાખ્યો છે? કે આ લોખંડની કોઠી છે એમાં નાખ્યો છે. એટલે બાપુએ જોયું કે ઠીક. એમાં છે ને કેટલાય વર્ષોથી પડી હતી ને, એટલે કરોળિયાના ઝાળિયા થઈ ગયા હતા લાળો. તે પારસ એમાં ને એમાં હલવાઈ ગયો. હા, લોખંડને અડે તો ફોનું થાય ને. પછી કે કાંઈ વાંધો નહીં ભાઈ, એ કે હાલે આ લાકડી રહીને ફેરવી અંદર જા. એટલે લાકડી ફેરવી એટલે ઓલા ઝાળિયા તૂટી ગયા અને ટપસેરા હેઠો પડ્યો ને ત્યાં અંજવાળું થઈ ગયું. એ કે બાપુ પારસ તો બધું બરોબર, પણ આ તમારી લાકડી ચમત્કારી છે, સમજ્યા? એમ આ સત્સંગ રૂપી લાકડી છે. પારસ તો આપણને ગુરુ મહારાજે આપ્યો જ છે. શિવ કયો શ્વાસ ઉશ્વાસનું ભજન આપ્યું ને એ, પણ ઓલા જૂના વર્ષોના ઝાળિયા જે જામી ગયા છે ને એને સત્સંગ રૂપી લાકડીથી કાઢવાના છે. ખોટા ઈર્ષા ને દેખાય ને કામ ને ક્રોધ ને, બાપુ હાવ દુઃખદાયક વસ્તુ છે. હો હા, લોયણમાં એનો સાક્ષી પુરાવો દીધો છે. સાંદા સમો નહીં સૂર્ય, ધરણી સમો નહીં આબ, ગુરુ સમો નહીં શેલકો, નિંદા સમો નહીં કોઈ પાપ, અબળા લોયણ લાખા. આવું ભણે. અને નિંદામાંથી મન છે ને નિવૃત્તિ ક્યારે લેશે? ભજન ભરપૂર થશે ને તો. હા, ખોટી કામનામાંથી આસક્તિ ક્યારે મન તોડી અને એ તમે ભજનમાં લગાડશો ને તો જ એમાં આપણે ઘણી દાણ કેવી છે. બાળકને તમે ફોન આપ્યો છે રમવા, તો એની પાસે તમારે લેવો છે તો એને બીજું રમકડું આપો, નકરી રોશી. એમાં મનજીભાઈને છે ને જે જૂના રમકડા હાથ આવી ગયા છે એની મેકાવા છે, તો સત્સંગ રૂપી રમકડું આપો. સત્સંગ રૂપી રમકડું આપી અને પછી છે ને ભજન રૂપી મેન છે ને એન્જિનની સાવી હાથમાં આવી જાય છે ને, એટલે પછી કાયમ ભજન કરી રાખશે. ધીરે 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 થતા છે ને. અને પ્રથમ તો છે ને આ સત્સંગ રસ એવો છે વાલા, પ્રથમ લાગે તીખો ને કડવો, પછી આંબા કેરી શાખ. હે પ્રાણી તું સત્સંગનો રસ સાખ. એટલે પેલા ભજન સત્સંગમાં લઈ જાવું, સત્સંગી હારે બેહારું, એ 400 મહિના માથાકૂટ થશે બાપુ, પણ 400 મહિનામાં પછી જિંદગી આખી સફળ થઈ જાય. હા, હું તો 400 મહિના 12 મહિના ભોગ દેવો ને, અને જો એટલો ભોગ ન દે કે ને તો આપણી જેવા તો છે ને નિશાળિયા બિચારા હારા 12 વરા ભણે, 3 વરા કોલેજ કરે અને 5 વરા ડિગ્રી કરે. એટલે 20 વરા ભણ્યા, 20 શું લેવાનું ભણે છે? 20 વરાનો એને યોગ એવડો મોટો કર્યો, ખાલી એક 30 વરાનું નોકરું કરવા સારું થઈને, દમ પૈસા રળવા સારું થઈને, અને રાતને દી એક કરીને પછી મૂળ તો પૈસા જ કમાવાના, પછી બીજું કાંઈ નહીં ને. તો આપણે એટલું તે નથી કરી શકતા. આપણે 20 વરા નથી ભોગ દેવો. આ મનજીભાઈ મનાવા સારું થઈને કાંઈક 400 મહિના 12 મહિના 5 વરા તો કાંઈક ભોગ દો, ક્યાંક થોડુંક સત્સંગમાં બેહવા મળે. પછી એને મનને છે ને ભાઈ વ્યસન થાય. પછી ઓલી વસ્તુ છૂટી જાય ને સત્સંગ સિવાય મજા ન આવે. એમાં જો પછી વેસની બની જાય ને 15 દી સત્સંગ નો આવેલો હોય ને તો હન્યપાત હાલે. તો એમ થાય કે હાલે ગબ્ભાઈના પીપળિયા સત્સંગ કરવા જવું જ છે આજ. હા, અમારે એક દાદા આવતા હતા કાળા તળાવથી. પછી એ વખતે તો હું ને જીગરભાઈ બે ટાઈટમમાં સત્સંગી. તે એના વેવાય છે અમારે, એને મેકલે કે કોઈક સત્સંગી ગુરુ મૂકી હોય બોલાઈ આવો ને ભાઈ, હું ઠીક કાળા તળાવથી સત્સંગ કરવા આવ્યો છું. હા, અને છોકરાને ક્યાંક લાઈન પસાર રૂપિયા લઈને જ આવે. એ કે 20 રૂપિયા જવાના થાય ને 20 રૂપિયા આવવાના થાય કે, અને તોય દહ વધે. હા, આજથી 15-17 વરા થયા, 15 વરા. તે પછી આવે એ ભાઈ કે હાલને અરવિંદ કે છે ને મારા વેવા એવા છે ને એને કોઈ સત્સંગી નથી મળ્યું ને તે સત્સંગ કરવા આવ્યા. તે બિચારા આપણી હારે ધરાઈ ધરે સત્સંગ કરે. પછી એમ કે હાશ હવે મારા અપા છૂટ્યો. આ વ્યસન થયું કહેવાય વાલા. હા, સમજાણું? એટલે મનને જ વ્યસન થાય. હો પણ બીજાને થતો જ નથી. આ દેહને વ્યસન નથી. ઘણી દાણ હું કહું છું કે આવું ચોમાસે વરસાદ વરસતો હોય
અને કાયમ તમે ગલ્લે માવો ખાવા જાઓ ને તો છે ને આ મનને હેને પાછ હાલે 8:30 થઈ ગયા, વરસાદ રહી જાય સારું. હવે એને માવો ખાવા સારું થાય ને વરસાદને બંધ કરાવવાનો. અહીં જો ઘડીક વરસાદ બંધ થાય ને તો હું માવો ખાઈ આવું, અને જો ન થાય ને તો છત્રી હોય ભલે ને કોસલો ઓઢીને જાય, પણ એને જાવું પડે. શું લેવાનું? આ 3 મિનિટની કાયાને લઈને મંજીભાઈ ઉપડે ઘાલ, અને આ મંજીભાઈને જ બાપા ભક્તિના પંથે મનાવવાના છો. અને જો એ માની જાય તો કાંઈ લાંબુ કરવાનું રહેતું નથી. એટલે સનાતન એટલે કરવાનું છે પોતે પોતાના આત્માનો સ્વ અનુભવ કરવાનો છે કે આ દેહ હું કોઈ કાળે સૌ નહીં, હું આ દેહમાં રહેવા વાળો એક તત્વ સ્વરૂપે છું, અને આ તત્વ નીકળી જાય છે. એટલે કીધું 5 તત્વ ને 3 ગુણ. 25 મેલો વિચારી મંથન કરો એના મૂળના, એમાંથી તત્વને લો ત્યારી. હે જીવન જીવને જ્યાં રાખીએ વાગે અને તુરા, ઝીલમિલ જોતું જળ હળન વરસે છે ત્યાં નિર્મળ નુરા. 5 તત્વ, બરોબર. 5 તત્વનો તો આ દેહનું બંધારણ થયું છે. અગ્નિ, વાયુ, જળ, પૃથ્વી અને આકાશ. આ 5 તત્વથી આ દેહનું બંધારણ થયું. પછી 5 પ્રકૃતિ છે એ કુકુની પાછળ એ પ્રકૃતિ છે. 5 તત્વ 3 ગુણ, રજોગુણ, તમોગુણ ને સત્વગુણ. હા, અને 5 પ્રકૃતિની પાછળ ઓલા 5 તત્વની પાછળ 5 પ્રકૃતિ રહેલી છે. ના, એ 25 મેલો વિચારી એના મંથન કરો એના મૂળના. એમ કે આ બધું શેના આઈન છે, અને આ બધું સ્તંભી જાય તો બધું લય થઈ જાય, શેના હિસાબે લય થાય? અને એ કઈ જો નકરી બધા હોય ને 5 તત્વ આમાં હોય, બરોબર છે. આત્મ તત્વ નીકળી જાય તો એ કઈ કામ કરે? એ કઈ કામ ન કરે. એમ કે મૂળમાં તમે જાઓ, મૂળમાં જાઓ ને તો એનું જ્ઞાન થાય છે. એમાં એ છે ને ભીમ સાહેબને છે ને, ભીમ સાહેબે દાસી જીવનને સંદેશો લખેલો. એ જીવન જીવને જ્યાં રાખીએ ક્યાં, એ કે વાગે અનહદ તુરા, ઝીલમિલ જ્યોત જળ હળે છે, ના વર્ષે છે નિર્મળ નુરા. એ જીવન જીવને તો ત્યાં રાખીએ. એટલે કીધું નુરત સુરતની સાધના પ્રેમીજન કોઈ પાવે, અંધારું ટળે એની આંખનું નૂર નજરુમાં આવે. હે જીવન જીવને તો ત્યાં રાખીએ. નુરત સુરતની સાધના, નુરત નામ નિશાન, સુરત નામ ધ્યાન. એટલે આપણને શું ગુરુએ બતાવ્યું છે? આ ત્રિલોસનમાં જેનું ધ્યાન ધરતા, એમના 2 નેત્ર ભેગા કરીને ત્રિલોસનમાં ધ્યાન ધરો. કોઈ નાભી કમળમાં ધરો, કોઈ હૃદય કમળમાં ધરો. પણ નુરતમાં જે ગુરુ મહારાજ ની છબીને તમે રામાપીરના રૂપમાં લ્યો તો ભલે, અને દ્વારકાધીશના રૂપમાં લ્યો તો ભલે, બસ એ નુરતમાં એ તમે જુઓ, બરોબર ને. સુરતાને ક્યાં રાખો? અજંપા જાપમાં જે મહામંત્ર છે ને, સવાર ઉપડ્યો ને સવાર બેઠો, એમાં જે અજંપા જાપ ગુંજી રહેલો છે, એમાં સુરતાને રાખવાની છે. એમાં કીધું. પછી એને શું કીધું? ગંગા જમનાને સરસ્વતી, વસે ત્રિવેણીને ઘાટે. આ સૂક્ષ્મણા છે જે તમે સાધજો ને વળગી રહીજો એની વાટે. એની વાટે જો ગંગા જમના ને સરસ્વતી, એ અને વળગી રહીજો. આ સૂક્ષ્મણા પછી તમે સહેજે સાધજો. કોઈ સંતોએ ત્રિકુટી પણ કીધી, ત્રિવેણી કીધી. ત્રિવેણી કેમ કીધી? સવાર, સુરતા ને શબ્દ, આ ત્રણેયનો મેળાપ થવો પડે. સવાર ઉપડ્યો ના સુરતાને રાખો, અને એની સવારને ઉપડતા હારોહાર અજંપા જાપ જપાઈ રહ્યા છે, એ ત્રણેયનો મેળાપ કરો. અને સૂક્ષ્મણા આવે ને તો સૂક્ષ્મણા હાથે લાવવાની નથી. એની ડાબી જલે તો ઈંગલા, જમણી ચલે તો પિંગલા, ડાબી જમણી દોનો જલે તો થાય સૂક્ષ્મણા. આ છે ને નસકોરા જે હાલી રહ્યા છે ને, એ એક હારે જયારે 2 હાલવા મળે ને ત્યારે એને સૂક્ષ્મણા નાડી કહેવાય. અને સૂક્ષ્મણા નાડીના 12 શ્વાસા હોય. જ્યારે આપણી નાડી ફરે ત્યારે એક દાણ સૂક્ષ્મણા થાય. ચંદ્ર નાડી હાલતી હોય એટલે સૂર્ય નાડીમાં જાય, સૂર્ય નાડીમાં હાલતી હોય તો ચંદ્ર નાડીમાં જાય. ત્યારે 12 શ્વાસા સૂક્ષ્મણાના આવે. એમાં જો ધ્યાન લાગી જાય, અજંપા જાપ જપાઈ જાય, અને સંકલ્પ વિકલ્પ લઈ થઈ જાય, અને મનની એકાગ્રતા પૂરી થાય, એટલે એ 24 કલાકનું ભજન આપે. 24 કલાક સુધી એનો પાવર જાતો નથી. આ અજંપા જાપ છે. એટલે દાસી જીવનને ભીમ સાહેબે કીધું વળગી રહેજે એની વાટે, બેહી રહેવાનું. બસ 3 કલાકનું ભજન કરો, 6 કલાકનું ભજન કરો, 8 કલાકનું કરો, 12 કલાકનું કરો, જેટલું થાય એટલું કરો. એટલે 12 કલાકનું કીધું ને, એટલે 12 કલાક ભાઈ તો થાય. હવે તમે સમજો કે તમે જ્યારે શરૂઆતમાં મહાવાક્યનો ઉપદેશ લીધો, અત્યારે 15 મિનિટ ને 20 મિનિટ માંડ બેહી શકતા હો,
તો 2 કલાક અત્યારે કેમ ખેંચી શકો છો? અને એ વખતે અડધો કલાક જ ભજન કરી શકતા, તો 2 કલાકે જ પહોંચ્યા, તો 2 કલાકે તો પહોંચ્યા, હિંમત ન હરાય. અને હિંમત હારી તો આપણી જેવા કોઈ કાયર નહીં. કાયરપણું તો ક્યારેય જીવનમાં રખાય જ નહીં. હા, અને ઠાકે છે તો દેહ ઠાકે છે, અને ઠાકો ભલે ને ઠાકે. હા, અને આમથું તે છે ને બપોર બરોબર 2 પપની દવા રહી જાય ને 12:30 થયા હોય તો અહીં હારો હાર 1 વાગી જાય, 1:30 વાગી જાય તો ભૂખ્યા ને ભૂખ્યા ખેઈ લો છો. તે આમાં ઘડીક ખેઈ લો ને બેન 2 કલાક. હા, અને ખાવાનું, અને પાછું આ ઈમાં છે ને ભૂખ્યા ન થાય, અને આમાં પાછું ભૂખ્યા થાય. હા, આ ભજન છે ને તમે ક્યારે અજંપા જાપ જપજો, અને આ શ્રાવણ મહિનો હાલે છે, અનુષ્ઠાન કરજો કે આજ ભગવાન કરે ને જો આ ગઈ હાલે છે ને જો વરસાદ ધમધોકાર પીડ્યો ને કાંઈ કામ ન હોય ને તો વાડી આ કાંઈ કામ તો થાય નહીં, આંટો મારવા જવાય નહીં. 10 વાગ્યાનો વર્ષો હોય ને તો છે ને 11 વાગ્યે અડધો ગ્લાસ પાણી શરબત લીંબુ વાળું પી અને ખાધા વગર બેસી જવાનું. અને પછી 100 વાગ્યા લગી આમ જો પછી એમ થાય ને કે ઠાક લાગ્યો ને 3-4 કલાક થઈ ત્યારે 1 કોગળો તે પીવાનો, વધારે નહીં પીવાનું. હા, જો તમને ભૂખ લાગે તો મને કહીજો. અને હામુખથી એમ થાય કે લાય ને જે ઘડીક કલાક કરું ભજન, હામુખથી ઉર્મી આવતી જાય. એટલે આ બધા અભ્યાસ કર્યા જાઓ. એટલે આ થકી છે ને આ કર્યા થકી ભીમ સાહેબે છે ને સંદેશામાં આ દાસી જીવન આ બધું કીધું છે કે આ ભાઈ તારા કાયા નગરમાં બધું વસે છે. અને મૂળદાસ બાપુએ કીધું ને આપે સો આયતમ રામજો ખબર વિનાનો હાલે ખોળતો. આ હિંડે ઝાંઝવાનું પાણી ડોળતો એમ હાલે છે ને, એ ઝાંઝવાનું પાણી છે ને જે માયાને તું ડોળેસ ને જે મારું કરીને બેઠો છો ને એમાં ભાઈ કાંઈ છે નહીં. અને હરિનું ભજન કરી લે તો મીરાબાઈએ કીધું કે જન્મ જન્મ કી પૂજી પાય. પૂજી એટલે કમાય. જન્મ જન્મ કી પૂજી પાય, જગ મેં સભી ખોવાયો પાયોજી મેં રામ રતન ધન પાયો. આ રામ નામનું નાણું છે ને એ બાપુ જન્મ જન્મ આવશે. અને ઓલું તો છે ને કદાચ કઈ કે બે મકાન હેઠે થયા, 2 મકાનને ખોલો, 2 મકાનને ખોલો માથે થયો, અને બધું કમ્પ્લીટ થઈ ગયું, 2 છોકરાને ભાગ પડી ગયો. હવે એ મજાનો હિંડોળો હિસકવું છે. અને વાયલી જિંદગીમાં પછી હિસકવાનું જ રે. હિસકવા રેવી ને તા આયુષ ઓલા ભાઈ આવીને ઉભા રહ્યા કે હાલો તમારે આવવાનો ટાઈમ થયો છે. પછી કેવી ગઈ થોડાક 2-3 વર્ષ હિસકવાઈ દો ને માંડ કરીને, તો એ રાખે કે ભાઈ માંડ કરીને બિચારે રળ્યું છે અને આને 2 વર્ષ હિસકવાઈ દેવી? એ ક્યાંક ના એ અવધિ પૂરી થઈ જાય. હા, એટલે ઘડી પછી છે ને અહીં કણે આપણે કોઈને રહેવાનું નથી. પણ એક છે, હું ઘણા દ્રષ્ટાન આપું છું અને વિદેશના દ્રષ્ટાન આપું છું. મને અનાસાએ એવું એક દિવસ જ્ઞાનનું સ્ફુરણ થયું, બેઠો હતો. મેં કીધું વિદેશમાં જવાવાળા વિદેશમાં જાય છે, તો વિદેશમાં તમારે જવું છે તો પહેલા તમારી પાસે તમે એના વિઝા મેળવવા જાઓ ને એટલે તમારી પાસે લાયકાત માગે. લાયકાત એટલે એમ કે તમે કેટલું ભણ્યા છો? તો કે ને કે ભાઈ મેં બીકોમ કર્યું છે. એટલે લાયકાત તો તમારી પાસે, ભાઈ આને બીકોમ કર્યું છે એટલે આની પાસે લાયકાત તો છે. પછી ક્યાંક ભાઈ લાયકાત તો તમને વિઝા તો મળશે, પણ 5 લાખ રૂપિયા તમારે ભરવા પડશે. તો 5 લાખ તો લાયકાત તો છે આપણી પાસે, પછી મૂડી 5 લાખ હોવી જોઈએ ને તો જઈએ કાંઈ. નકર લાયકાત હોય ને મૂડી ન હોય તો શું કરવું? તો જો વિદેશમાં ખાલી રળવા જવામાં લાયકાત ને મૂડી બે જોઈએ છે, તો આ દેહ છોડીને પછી બીજા દેહમાં જવાનું છે. આ દેશ છોડી, સમજાણું ને? આ દેહ છોડીને બીજા દેહમાં જવાનું છે. પછી એમાં કંઈક લાયકાત તો જોઈએ. તો એમાં લાયકાત કઈ છે? એમાં તમારી પાસે લાયકાત રૂપી મૂડી કઈ છે કે જેટલો પરમાર્થ કર્યો, સેવા ભક્તિ કરી, એ બધી તમારી મૂડી છે. ઓલી હા, એ બધી મૂડી આપણે ભેગી કરીને સેવાયની એ બધી મૂડી છે. સમજ્યા? સેવા ભક્તિ કરીને એ બધી મૂડી છે. પછી તમે આપણી લાયકાત કઈ છે? આપણી લાયકાત એમાં છે ને જેટલો આપણે ધ્યાનમાં બેહીને અભ્યાસ કર્યો, આત્માની અનુભૂતિ કરી. ઓલામાં અભ્યાસ તો ઓલો છે ને, લાયકાત એ અભ્યાસ જ છે કે એને બીકોમ સુધી એને ડિગ્રી કરી એટલે અભ્યાસ કર્યો એટલે એની લાયકાત થઈ ને. તો આ ભજનમાં ભક્તિ માર્ગની અંદર છે ને જે શ્વાસ ઉશ્વાસે ભજન કર્યું, ધ્યાન યોગ કર્યો, ઈશ્વરની માળા જેટલી કરીને એ આપણી જે ભૂમિકામાં પહોંચ્યા ને એ લાયકાત મળી કહેવાય. અને જ્યારે જે ભૂમિકા વટાવી જવી, જેટલી ભૂમિકા વટાવી જવી, 5 ભૂમિકા 6 ભૂમિકા જેટલી ભૂમિકા વટાડતા એટલે ગુરુ મહારાજને ખબર પડે કે હવે ભૂમિકા વટાવી ગયો છે, એટલે હવે આ અધિકારી બન્યો છે, હવે આ લાયકાત એની પાસે આવી જાય છે, એટલે આને પરવાનો આપો.
એટલે કહેવાય ભાઈ તમે બીજાને ઉપદેશ દેજો, કારણ કે પરવાનો મળી ગયો. જો વિદેશમાં જવા માટે ખાલી મની કમાવા સારું થઈને એટલું એટલું કરવું પડે તો બાપુ આ જન્મ જન્મની મૂડી છે ને, આમાં જન્મ જન્મની મૂડી એકદાન જો લાયકાત મેળવી લો ને એટલે જન્મ જન્મ પછી છે ને આ તન જ મળે. અને જો ન મળે તો હજે હું કહું છું કે શ્રીમદ ભાગવત વાંચજો, એમાં કેટલા રાજાઓની કથાઓ આવે છે ને, કેટલાય જન્મની કથાઓ આવે છે. એમાં માનધાતાનો એક કથા બતાવે છે શ્રીમદ ભાગવતમાં, ગુરુ કૃપાથી વાંચ્યું છે બાપુ. એ માનધાતાને બીજો અવતાર મુસ્કંદ રાજા બતાવે છે, અને એ મુસ્કંદ રાજા પાસ ત્રીજો અવતાર નરસિંહનો બતાવે છે. લ્યો, 14,000 વર્ષનું દેવોનું રક્ષણ કર્યું. અને ઓલો છે ને એવો ધર્મ રક્ષણ વાળો એવો થયો, કોણ? માનધાતા, કે આખી સૃષ્ટિની અંદર આખી પૃથ્વી ઉપર એનું શાસન આલ્યું, અને સત્યવાદી એવું સત્યનું એને શાસન જમાયું હતું, એવો રાજા એ થયો. તો સત્ય ઉપર હાલ્યા તો બીજા જન્મની અંદર એ રાજા થયો ને. અને ત્રીજા જન્મની અંદર એને ભક્તિ, બીજા જન્મની અંદર ભક્તિ માગી, અને ત્રીજા જન્મે એવી ભક્તિ નરસિંહે કરી, અને 52 કામ ભગવાને એના કર્યા ને. આ ભક્તિનો મહિમા એની પાસે લાયકાત હતી. એટલે ભગવાનને જ્યારે સમરે ત્યારે હાજર બોલો શું કામ છે? લ્યો, એ કે કુંવરનું મામેરું પૂરવાનું છે. હા પૂરી દો, લ્યો પૂરી દઉં. શામળિયાને વિવાહ કરવાના, ખાલી આને ખાલી કંકોત્રી જ દેવાય નહીં. હા પધારી જજો. એ કે હા વાંધો નહીં. ભગવાનને એવું છે. આપણે ઓલા ગોણે કે શેઠ હોય આપણે એની વાડીમાં હાથીપણું 20 વરા કર્યું હોય, પછી આપણે તેને કહેવા જવાનું ને, શેઠ આપણે દીકરાને લગ્ન છે ને જાનમાં તૈયાર થઈ જાજો, અને પૈસાની કોથળી લઈને તૈયાર થઈ જાવ. ઓલો કે હો તમે તાર હંધાઈને પહેલા પહોંચી જાય. હા, એ આપણો શેઠ છે એટલે પહોંચી જ જાય. એમ આપણો શેઠ બાપુ શામળિયો છે. એટલે નરસિંહ મહેતાએ હુંડીમાં કીધું, તીરથવાસી સૌ હાલિયા અને આયા નગરની માય. આ નગરમાં એવું કોણ છે જેનું શામળિયા શેઠ એવું નામ રે? શામળા ગીરધારી મારી હુંડી શિકારો મહારાજ. એ 4 જણા તીરથવાસી હતા ને, તે કોઈ એની ઠેકડી કરી, જુનાગઢમાં ગયા. એ કે અહીંયા કોઈની એવી પેઢી ખરી કે અમને આની પેઢીમાં જમા કરા ને આમી પેઢીમાં પૈસા મળે? એ કે હા હા. એ કે કોણ? એ કે નરસિંહો. એટલે નાગરોએ ઠેકડી કરી હતી, અને 400 રૂપિયા એમ કાંક આવે છે ને એમાં હુંડીમાં, 400 રૂપિયા આપી દીધા. અને ઓલાને એમ થયું મારો ભગવાન આવ્યો. એ કે રોકાઈ જાવ આજ. એટલે રોકાઈ ગયા. અને આમ જો એ 400 રૂપિયાની એ તીરથવાસીને રસોઈ લાવીને ખવડાવી, અને બીજા સાધુડાને કેટલાયને ઓલા તીરથવાસીને એમ કે આને બીજી પેઢીએ લેવા ન જવું, મોટો શેઠ હોય એટલે આપણા પૈસા એ તો પછી ના પોગાડી દીશે. અને પછી ઓલા નાકણે ગયા એટલે પછી એમાં લખેલું આવે છે હુંડીમાં, શેરીએ શેરીએ ફરી વળ્યા, પૂછે નામને ઠામને, આ શહેરમાં એવું કોણ છે? શામળિયા શેઠ એવું નામ. એ તો બધા કે શેરીએ શેરીએ ફર્યા, કે શામળિયા શેઠ જેવું કોઈ છે જ નહીં. ઓલા નિરાશ થઈને હાલવાની તૈયારી કરી, ત્યાં ભગવાન શેઠનું રૂપ લઈને સામે મળે. કે કેમ મોટા પડી ગયા? એ કે આ નગરમાં કે અમને નરસિંહ કે છે ને ધૂતી ગયો. એ કે રૂપિયા લઈ ગયો રોકડા, અને હુંડી લખીને દીધી. અત્યારે હુંડી એટલે એ સમયની હુંડી અને અત્યારનો શેક, સમજ્યા? શેક ને હુંડી કહેતા પેલા, અને અત્યારે જ નથી કહેતા કે ભાઈ આલો આ શેક હું તમને 5,000 નો લખી દઉં છું. એ વખતે નરસિંહ મહેતાએ શામળિયા શેઠને હુંડીનો શેક આપી દીધો, કે શામળિયાને માલુમ થાય આવેલ વ્યક્તિના 400 રોકડા આપી દીજો. તો ભાઈ ગયા અને ભગવાન હામા મળ્યા. પછી એને વાત કરી કે અમને તો નરસિંહે જુનાગઢમાં આવું કીધું. એ કે તમે કઈ બજારે ગયા હતા? એ કે હાલો હાલો આપણી પેઢી. એ કે કઈ બજારે છે કે તમારી પેઢી? એ કે તમે ક્યાં રખડ્યા? એમ કે 9 બજારો રખડ્યા. એ કે આપણી 10મી બજારે આપણી પેઢી છે. આની અંદર તે 10મે દ્વારે છે, સમજ્યા? હા, એ શામળિયાની પેઢી ભીતરમાં તે 10મે દ્વારે છે. હા, શૂન્ય મંડળમાં મારો શ્યામ બિરાજે લાગી ત્રિકુટીમાં, તાળી વરતાણી આનંદ લીલા મારી બાયુ, હે બેની મને ભીતર સદગુરુ મળ્યા. અને શામળિયા છે ને ઓલા શામળિયા શેઠઈને 400 પૂરા દામ આપી દીધા. પછી થયું કાળો મળો શામળા નરસિંહો તો છે તો મોટો શેઠો, આની તો ઊંડી ઠેઠ દુવાર ક્યાંમાં હાલે છે? એમ છે ને ભગવાન બાપા એ બધું પૂરું પાડે. આપણે તો ખાલી નિમિત્ત બનવાનું છે. અને આ બધો છે ને માલ છે ને એ આપણો નથી બાપુ, આ તો સદગુરુના રસોડાનો છે.
એમાં કાંઈ આપણું કાંઈ હાલે નહીં, અને જે કાંઈ પ્રાપ્ત થાય, અંદરથી ઉગાવો થાય, એ બધો ગુરુના ઘરનો છે, આપણું કાંઈ છે નહીં. આપણે તો એક પીરસવા વાળા છીએ. અંદરથી જે માલની સપ્લાય થાય એ અહીંથી સપ્લાય થાય ને સામે પીરસે. આ પીરસવા વાળાને જેટલું ભૂખ હશે એટલું ખાશે, આ જેટલું વાસણ હશે એટલું હમાશે, અને બીજું ઢોળાઈ જાય પછી. એટલે ભાઈ કહેવા એ જરિયા હતા કે ભક્તિ કરી અને આત્માની અનુભૂતિ કરો. આત્મધર્મ સિવાય શ્રેષ્ઠ આ દુનિયામાં ધર્મ કોઈ છે જ નહીં. અને એમાં કોઈ નાત જાતનું આવતું નથી, કોઈ સંપ્રદાય આવતો નથી. પછી હિન્દુ હોય તો ભલે, અને મુસ્લિમ હોય તો ભલે, પારસી હોય તો ભલે, શીખ હોય તો ભલે, વાદ વિવાદ હોય ત્યાં કણે કોઈ દી ધર્મ હોય જ નહીં. તરફા તરફી, કારણ કે એને એ મટાડવા સારું થઈને તો બાપુ ભક્તિ છે. અને જો આપણને મુસલમાન સમાજની અંદર, મોહમ્મડિયન સમાજની અંદર કેવા એવા અડીખમ સંતો થયા કે આપણને આત્માનું જ્ઞાન પીરસી ગયા. સતારશા બાપુ, હોથી સુમરો, હોથી સુમરો, પછી મોરાર સાહેબના શિષ્ય ને હોથી સુમરો દાસ, હોથીને ગુરુ મોરાર મળ્યા. સતારશા બાપુ, કતીફશા બાદશાહ, જેને રામાપીરનો શિષ્ય કહેવાય. પછી આપણે ઉગારામનો પટ શિષ્ય જેને પુંજલ રામ કહેવાય. હા, પુંજલ પીર થયા બાપુ. આવો મોટો ડેલો હતો જનાદો બાપુ, ભટકાઈને પાછો પડે. અગાઉ કહી દીધું તું એ કે હું આ દેહ છોડું ને ત્યારે મને કબરમાં નહીં દફનાવતા, મારી સમાધિ બહાર આપજો. પણ સમાજ સમજો નહીં ને, તેમ કહેવાય છે કે નાકણે જનાદો લઈને જાય 3 દાણ પાછો પડ્યો, પછી ને બહાર સમાધિ આપી. આવા પીર પેગંબરો થયા બાપુ. એટલે સનાતન ધર્મની અંદર કોઈ વાદ વિવાદ હોતો નથી. તારા મારાનો ભેદ મટાડવા સારું થઈને તો બાપુ આ સંપ્રદાય છે. એટલે ગંગા છે, ઓલે આ સનાતન ધર્મ છે. એટલે ગંગા સતી માએ કીધું કે જાતિ ને ભાતિ નહીં હરિના દેશમાં. હા, પછી ગંગા સતી માએ કીધું કે સજાતી વિજાતિની યુક્તિ બતાવું પાનભાઈ, બીબે પાડી દઉં બીજી ભાઈ. હા, એ કે આમાં છે ને જાતિ એટલે નથી કહેતા કે આવડા જ્ઞાતિના છે, બરોબર? કોઈ એમ કે જાત એટલે સ્ત્રીની જાત કે પુરુષની જાત, એનો પણ આમાં કોઈ ભેદ હોતો. આમાં તો એવી જગદંબાવું થઈ બાપુ, હરીને હરાવ્યા પગલા પાસા રે ભરાવ્યા, સતી રે સંગાવતી એ હરીને હરાવ્યા. મારા વાલીડાને પાસો, અને આજકાલનો સંત થયો બાપુ, ભોને ભારે પડાઈ દીધી ભગવાનને. આજકાલનો સંત વીરપુરમાં જલારામ થયા. હા, અને વીરબાઈ જેવાને વળાઈ દીધા. અને ભગવાનને એમ થયું કે હવે આ નારીને લઈને જાવું ક્યાં? અને વડલા હેઠ વૃક્ષ હતું ના બેહાર્યું. એ કે આ કણે બેહો માતાજી, હું આવું, બહાર જાતો આવું. અને જ્યાં એ ગયા પછી એ રૂપ લઈને આવ્યા જ નહીં, અને માલધારીનું રૂપ લઈને આવ્યા. એ કે બેન કે માતાજી કે આ છે ને બાવાનો વિશ્વાસ ન કરાય, આવા તો કેટલા રખડતા હોય, હાલો કે સામે આપણો નેહ છે, એમાં તમને રાત વાસો. એ કે ના હમણાં, એ કે હાલો કે આની નેહડામાં. એ પછી રચના તો ભગવાને જ કરી હતી, અને માલધારીનું રૂપ લીધું ને નેહડો એને બનાવ્યો. એ પછી અકળ કળા ભગવાનને કરવી પડી. અને જો કેવો જલારામ બાપુ વીરપુરમાં કાલનો દિન આજની ઘડી નજરે જોયેલું બાપુ. હા, નજરે જોયેલું. આમાં બેઠાઈને લગભગે જોયું હશે કે તમે નાકણા 100 રૂપિયાની ને અરે 2000ની નોટ લાંબી કરો ને તો એ નાકણે અડાડીને તરત કે ભાઈ આ લેતા જાવ તો. હા, એની કાંઈ જરૂર નથી અહીંયા બાપુ. હા, કરોડીનું દાન હોય તો બાપુ ક્યાંક ગરીબોને વેચજો, અહીંયા કાંઈ જરૂર નથી. આ ભારતની અંદર શૈલીની પહેલી જગ્યા બાપુ મેં સાંભળી છે. બાકી હોય તો મારો ભગવાન જાણે. હા, બાકી તો બધે છે. હા, બોર્ડ માર્યા હોય. હા, બોર્ડ માર્યા હોય, કાં છે કીધું હોય કે લખેલું હોય કાર્યાલય ઓફિસ, અથવા તો લખેલું હોય દાન પેટી, એવું બધું હોય છે. આપણે જગ્યાએ જાય બધી જોઈએ છીએ, અને એની બાપુ જરૂર છે. એ વગર તો કાંઈ હાલે નહીં ને. હદાવત હોય ભલે, આપણે એનો કોઈ નિષેધ નથી, પણ કહેવાનો ભાવાર્થ મારો એ છે કે વીરપુરની જગ્યામાં એક આવું નથી, ક્યાંય જોવા નથી મળ્યું. એટલે ધન છે જલારામ બાપુને, ધન છે એના ગુરુ ભોજલરામને, અને ધન છે એની જણનારીને. હા, કે આ સૃષ્ટિ ઉપર આપણને આવું રતન હા પેદા કરીને દીધું.
આપણી માટે આવો સંત પ્રગટ્ય એની માતા પિતાને ધનવાન દેવો જોઈએ ને કે આવો સંતને આવી દેવી વીરબાઈ આગલા જન્મની અંદર એની કથા આવે છે બાપુ. હા, અને એ આગલા જન્મની અંદર કાંક રતા ભગતના શિષ્ય બી માણા હોય છે, અને એ રબારી સમાજમાં પાછો એનો ભરવાડ સમાજમાં એમ કાંક એનો અવતાર થયો હોય છે, અને ઝાલા ભગત એનું નામ હોય છે. જો કે એની કથા તો ઘણી આવે છે, અને બીજા જન્મે એને છે ને યાદ રહ્યું હતું, અને જલારામ એ ગામમાં ગયા, અને જલારામ બાપાએ કીધું કે જો આ ઝાડવું રહ્યું નાકણે હું નાનો હતો ત્યારે રમતો, અને નાકણે મેં કોડિયું દાટી છે, ખોદો, અને કોડિયું નાથી નીકળી. હા, અને આખી કહાની એને કહી દીધી જલારામ બાપાએ. એટલે અને છે ને બાપુ ગમે એવો ભક્ત થાય, ભજનાનંદી કોઈ પણ વ્યક્તિ હોય ને બાપુ ઓછા વધુ ગમે એ કરતા હોય, પણ એની મારા વાલીડા ક્યારેક ક દુવા ન લેવાય બાપા, એની દુવા ભલી. હા, એને હાથ જોડાય. હા, નકર જો કોઈ સંતની ક દુવા લાગે ને બાપુ તો તતણ પેઢીયું પોતાની છે ને દુખીમાં જાય, અને જેની જો દુવા લાગી જાય ને તો બાપુ એની 72 પેઢીયું છે ને ઉજળી થઈ જાય. આ ભક્તિનું માધ્યમ છે, આ સનાતન ધર્મનું બાપુ આ માધ્યમ છે. આ સૃષ્ટિ ઉપર લેખ માથે મેખ મારે ને એવા આ સૌરાષ્ટ્રને આ ભારતની ભૂમિ ઉપર એવા સંતો થયા બાપુ, એવા મહાપુરુષો થયા. અને એવા જો એમ થાય વળી લેખ માથે ભગવાનના ઓલું કરી નાખે એવા 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 થયા છે બાપુ. અને નો જે ઓલું થાય ને તો વિશ્વા તો દાદા મેકરણનો ઇતિહાસ સાંભળજો. દાદા મેકરણના એટલા 18 અવતાર થયા, પણ એ આપને લક્ષ્મણ જતીનો અવતાર કહેવાય છે દાદા મેકરણ. અને દાદા મેકરણને છે ને કોક મુસલમાનના કુંભાર ભગત હતા, અને ફોતીમાં કે એવું કાંક માનું નામ હતું છે ને. તે એને કોઈ કીધું કે આ કણે દાદા મેકરણ નીકળે ને એટલે એના પગ પકડી લીધો. એના દીકરાના ઘરે સંતાન નહોતું, અને એ નીકળ્યા ને એટલે માતા એ માએ છે ને પગ પકડી લીધા. એટલે મેકરણ દાદાએ કહેવાના શબ્દ કીધા ને તો સત 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 જ બોલ્યા, બીજો શબ્દ માતાજી એ માડી બોલ્યા જ નહીં. હા, પછી મેકરણ દાદાએ કીધું મારા પગ હુલ્યા પકડ્યા મેં કીધું, અને તમે મને અભડાયો ને આમને તેમને, એને એમ કે મેકી દેતો, પણ છતાંય મેક્યા નહીં. પછી દાદા મેકરણે કીધું કે 7 નહીં તારા 8 દીકરા થાય છે, જા તને મારો આશીર્વાદ છે. અને જ્યારે ધ્યાન ભજનમાં બેઠા હતા ત્યારે ભગવાનને કીધું, આરદા કરી ત્યારે ભગવાને કીધું કે એના ભાગ્યમાં નથી. હા, 7 જન્મ સુધી. ત્યારે એને કીધું એનું ન હોય કાંઈ નહીં, પણ મારી તો કાંઈ કમાઈ હશે ને, મારી કમાઈમાં થાય આપી દો. તે એની કમાઈ કેવડી બાપુ હતી, 100 રૂપિયા હોય ને એમાંથી 8 દીકરા દે ને ત્યારે 1 પૈ ઓછી થાય. કેવડી કમાઈનો જથ્થો હશે દાદા મેકરણનો. હા, અને દાદા મેકરણને જ્યારે માતા પૃથ્વી પ્રગટ થયા ને ત્યારે કીધું માગ મેકરણ માગ, ત્યાં તો મારે આ પૃથ્વી ઉપર વજન બહુ હળવો કરી નાખ્યો છે બાપ. એ કે મારે કાંઈ માતા જોતું નથી. એ કે નહીં કાંક માગ. ત્યારે એને કીધું જો માતાજી માગવાનું કહેતા હોય ને તો છે ને આ અમારે 12 જણા સીવી ને 12 છે ને સમાધિ ન ગળાવી જોઈએ. અમારે જ્યારે જવાનો ટાઈમ થાય ને ત્યારે 12 ને અમને જગ્યા દઈ દેવી પડે. કે વાંધો નહીં જા. પવનદેવ પ્રગટ થયા. એ કે માગો મેકરણ શું જોઈએ છે? કે કાંઈ જોતું નથી. એને એમ કીધું કે નહીં કાંક માગો. એ કે જો માગવાનું કહેતા હો ને તો મારા 42 શિષ્યો છે, જ્યારે મારે જવાનો સમય આવે ને ત્યારે તમે પવનદેવ બધાને 42 ને વાયક પોગાડજો. અને 42 એમ કહે છે દાદા મેકરણ ગયા ને ત્યારે નિર્વાણ ગયા, અને હાથમાં શ્રીફળ લઈને 12 ઉભા રહ્યા ને, અને એનું એક કાક ખીમાભાઈ કરીને કાક સમાર જ્ઞાતિના હતા, એ એક ઘરે પહોંચ્યા ને ત્યાં એક રહી ગયા. હા, અને એક પાછળથી આવ્યા ને એને પછી ભેગી સમાધિ લીધી, અને 12 શ્રીફળ લઈને ઉભા રહ્યા ને ત્યાં એને માતા ધરતીએ જવાબ દઈ દીધો. ને ઓલાને વાત સાંભળી કે આને 11 સમાધિ લઈ લીધી, ત્યાં એનું તરત નાગણે હૃદય બેહી ગયું. પછી એને ટીંગા ટોળી કરીને સમાર લાવ્યો ત્યારે અંદર સમાધિમાંથી જવાબ બહાર નીકળ્યો. એને કે આ 11 ભેગો નહીં રાખતા, એને બહાર એ મળદું બહાર રાખજો, એને પડખે સમાધિ દેજો. સમજ્યા? એટલે સંતનું બાપુ મૂળ સમજ્યો. કહેવાય જાવ છો આ સનાતન ધર્મ છે, આમાં ક્યાં જાતિ ભાતી આવ્યું? એમાં આહિર સમાજ છે, હરિજન છે, હા એમાં તો કેટલાય સમાજના છે બાપુ.
ભરવાડ સમાજ છે દાદા મેકરણના ઓલામાં, એટલે કોઈ જાતિ ભાતી કોઈ હરિના દેશમાં ગંગા સતીમાં એ ના પાડી છે, અને એને કીધું સજાતી અને વિજાતી એને છે ને આમ અલગ કરી નાખ્યું છે. હા, વિજાતી નામ આત્મતત્વ થાય, એની કોઈ આત્માની કઈ જાતિ ખરી કે આ જાતિ આત્મ છે? વિજાતી નામ આત્મતત્વ થાય અને સજાતી નામ દેહ થાય. દેહનું સર્જન વિસર્જન થાય અને ઓલાનું કઈ સર્જન વિસર્જન થવાનું નથી. એટલે સર્જન વિસર્જન નથી ને એ છે ને અખાંડ અનાદિથી છે અને ઋષિ. એટલે કૃષ્ણ ભગવાનને છે ને અર્જુનજીને આ માર્ગદર્શન ગીતામાં દીધું છે. હે અર્જુન, અગ્નિથી બળે નહીં, શસ્ત્રથી વિંધાય નહીં, પાણી એને ભીંજવે નહીં, પવન એને સૂકવે નહીં. હા હા, આવું તારું ને મારું આ સ્વરૂપ છે. પણ આપણને મેન તકલીફ ક્યાં છે કે આપણે જ્યાં ભજન કરવા બેવીએ ને ત્યાં માયાનું છે ને સ્મૃતિ વધારે રહેશે, માયાનું ચિંતવન થાય છે. એટલે ભજન કરવા જેટલું માયાનું ચિંતવન થાય છે એટલે માયા સામે ખડી થાય છે. બરોબર? એટલે માયા ખડી થાય છે એટલે માયાની પાછળ વધારે મનને દોડશે. એટલે એ વસ્તુની પ્રાપ્તિ થતી નથી, એટલે મનને તૃપ્તિ થાય ને એટલે ક્રોધ થાય છે. ક્રોધ થાય ને, એટલે ક્રોધ થાય. ક્રોધ થાય એટલે એમાં છે ને, ક્રોધ થાય ને એટલે પોતાની એમાં જે બુદ્ધિ શક્તિ છે એ શક્તિ એમાં હણાવવા મળે. બુદ્ધિ શક્તિ હણાય એટલે જીવનમાં આપણું પતન થાય. કોઈ પણ કામ ભજન જેટલી વિષયોમાં વાસનામાં જેટલી મનને આસક્તિ છે એટલું છે ને કામનાઓ જાગશે. પછી અન્ય કામનાઓ, અને એ કામનાઓની તૃપ્તિ ન થાય એટલે મંજીભાઈ ક્રોધે ભરાય. થાય ને? વિચાર કરજો બાપુ, આ સત્ય ઘટના છે. હા, એટલે જેટલી માયામાં મનની આસક્તિ બંધાણેલી છે અને જેટલું એનું ચિંતવન કરે છે એટલી કામનાઓ જાગે. માયાની વિષય થયો એટલે કોકની ફોર વ્હીલ લીધી, કોકની ફોર વ્હીલ જોઈ એટલે એમાં મન આસક્તિ, મારી બેટી ફોર વ્હીલ આપણે ક્યારે થાય? કામ જાગ્યો, લેવાનો ભાવ થયો, બહુ મહેનત કરી છતાંય તે એ પ્રાપ્ત ન થયું એટલે ક્રોધ ઉત્પન્ન થાય. હા, ક્રોધ ઉત્પન્ન થાય એટલે બુદ્ધિ. હા, અથવા તો કોઈની પાસે પૈસા ભાળી ગયા અને માગ્યા ન દીધા તોય ક્રોધ થયો ને. હા, એટલે ક્રોધ કરવામાં, ક્રોધ તો બહુ નુકસાનકારક વસ્તુ છે. તો એને શાંત કરવા માટે કઈ ઔષધિ છે? શ્વાસ ઉશ્વાસનું ભજન. આ સિવાય જીવો હજારો જન્મ લે, ગમે એટલા જન્મ લે, 84 લાખ યોની ફરી ફરીને આવે. શાર ખાણ્યું છે મારા વાલીડાઓ, શાર ખાણ્યું છે, એમાં ઈંડ ખાણ, પછી વનસ્પતિ એક ખાણ છે, જરા ખાણ છે અને જળા ખાણ છે. જે જળમાંથી જીવાતની ઉત્પત્તિ થાય ને એક ખાણ છે. ઘણી દાણ વાત કરી ગયા છે કે જેટલા કાનવાળા જન્મે છે ને જીવો એ બધા જળમાંથી ઉત્પત્તિ થાય છે. આપણે જરા ખાણીમાં આવી. પછી જેટલા હોલવાળા છે ને જીવ માત્ર એ બધા ઈંડ ખાંડના જીવો છે. જેટલા પછી મોટું મગરમચ્છ ભલે હોય 10 ફૂટનું પણ એને કાનના હોલ છે ને એટલે એના ઈંડા થાય. પછી અવડી કેવડી ભલે ઉંદરડી હોય પણ એના કાન હોય ને એટલે એના બસા થાય. પછી એક વનસ્પતિ એક ખાણ છે. એ કેટલો ટાઢ ને તડકોના 84 લાખ યોની ફરી ફરી અને આ જીવ સુખ ને દુઃખ સહન કરતો કરતો આવે અને એકવાર માનવ તન મળે, કેટલી મૂડી કરીને આવે ત્યારે 60-70 વર્ષની વળી પાછો એમનામ ને એમનામ ઈમા ખોઈ નાખવાના. ભગવાનને કેટલા આપણે પેલા ગણ્યા છે કે 1 કરોડ રૂપિયા દઈ અને છોકરાને મુંબઈ મોકલ્યો કે હાલે ભાઈ આમાંથી તું બમણા કમાઈને આવજે. અને એ છોકરો કરોડ રૂપિયા વાપરીને આવ્યો અને માથે લેણું કરીને આવ્યો અને બાપ પૂછે શું કર્યું ત્યારે કે બાપુ આટલા ભરવાના નીકળ્યા છે. એટલે બાપ કાંઈ હાથ તો ફેરવે નહીં, કશી હા નાલાયક, મેં તને કમાવા મોકલ્યો તો માથે કરીને આવ્યો. એટલે સવારામ બાપાએ કીધું આતમ આવ્યો તો વિવાનું ઓરવા, ઉલટુનું વર્ષીનું વર્યું, ભૂલ રે ખવરાવી એના ભ્રમણાએ. હા, આતમ આવ્યો તો વિવાનું ઓરવા, ઉલટું વર્ષીનું એને વર્યું. એટલે ભગવાને છે ને આપણી પાસે એટલી બધી મૂડી ભેગી થઈ ને એટલે ભગવાને કીધું
હવે જા બીજી મૂડી કમાવા અને મારું ભજન ને ગુણગાન ગાજે અને મારી ભક્તિ કરજે. એટલે માનવ તન આપણને મૂડીના રૂપમાં આપણને આપ્યું, સાધન આપ્યું ભજન કરવા માટે, ભક્તિ કરવા માટે, પણ કાંઈ કર્યું નહીં. જગતની આઘી પાછી માયાની પાછળ દોટ મેકી અને આખી જિંદગી ખુવારીમાં કરી નાખી. અને જ્યારે ભગવાનના આ દેહ છોડીને ઈશ્વર પાસે જઈશું ત્યારે એના લેખા લેખ શું કર્યું, ત્યારે પછી કહેવાનું ભગવાન આ કર્યું, તો પછી એ તો ત્યાં કર્યું છે, તારે ભોગવવાનું છે. એ જો હા મેં રહ્યું એ તારે પછી જા. પછી એમાં 4 પગાળું ભાળવે ને, ગધાડું હોય, ભૂંદડું હોય, ગમે પ્રભુ એમાં એ કશી તો તારે જેવું. હા, તારી એવી કમાઈ છે એવું જ મકાન તારું મળે ને. હા, કાયા ઢળાતી જતી હોય ને, વિશી પડકા ને યારું. હા, આમાં પ્રભુ એમ મેં તો એ વાત સાંભળી છે કે યારુંની તો હજારો વર્ષોની આયુષ્ય હોય છે. હા, બોલો એ ઝૂરી ખાવાનું ન મળે, પવન ભરખીને રહેવાનું, ટાઈટ તડકો વેઠવાનો, અને આવું બધું કરી. એટલે બાપા આ 84 લાખ યોની આપણી નજરે છે. માનવ તનમાં આ જ્ઞાન થાય હો વાલા, બાકી બીજી યોનીમાં નહીં થાય. જોઈ લીજો કે આમાં ભટકવું જો હોય ને તો પ્રોઠી ન વાળતા અને રૂપિયા કરજો, અને જો એમાં ન જવું હોય તો પ્રોઠી વાળીને બેસજો. એટલે રાતની દી બેહવાનું નથી કહેતો. એટલે વહેલા જાગજો 3 વાગ્યે 4 વાગ્યે, અને હેમી હાંજમાં છે ને 9 વાગ્યે બેસી જાવ, 1 કલાક આ બેઠા 10 વાગ્યે, અને વળી આઘું બે આવું જ નહીં. આ ખાટલાને પાંગતે તો ઓછી કે પાંચ તે આઈસન રાખવું ઊભા થઈને આ ખાટલામાં, અને ખાટલા પાસે ઊભા થયા હેઠા. ને ક્યાં આપણે આઘું લેવા જવાનું છે? પાયે ને પાયે બધું જેટલું થાય એટલું ભજન બાપુ કરાય. બાકી તો છે ને, અને આવું તો કેટલા યુગોથી જીવે. કેટલી દાન રાજાએ બીનો હોય છે, કેટલી દાન રંકે બીનો હોય છે, કેટલી દાન છે ને બહુ અમીરે બીનો હોય છે, છતાં એમાં કઈ સુખ. અને જેને આ સુખ મેળવ્યું છે અને ભક્તિનું જેને સુખ લાગ્યું છે ને, અને આનંદ છે ને, એ આપણને સમજાવે છો બાપુ. અને હકીકતમાં ભક્તિમાં એટલી બધો આનંદ હશે ને, તમે તો અત્યારે આ સમયની અંદર આપણે આ સંપ્રદાયની અંદર તો નથી એવા સાધુ સંતો બહુ થતા, પણ જૈન સંપ્રદાયની અંદર તમે જોવો એ મારા વાલીડાઓ કેવા સંન્યાસ લે. એમાં જેટલા સાધુ બને છે ને, એ કોઈ લાખ રૂપિયાના માલિક કે 50 લાખના માલિક એવા કોઈ નથી બનતા બાપુ. અરબો ખરબોના દીકરા અને દીકરીઓ, ક્યાંક આ દીકરીના પિતા તો ક્યાંક 400 કરોડનો માલિક, આ દીકરાનો પિતા 1000 કરોડનો માલિક. એના દીકરાએ ભિક્ષા લીધી. આજ હું એને સુખ લાગ્યું હશે. અને આપણે તો આમાં બધી સુખ માનની છે. અને એ બધા સુખ એને જો આપણે સનાતન ધર્મની અંદર, એ સનાતન ધર્મમાં જ આવે. અને આપણે આ જે આ સનાતન ધર્મની અંદર આગળના રાજાઓનું તમે જુઓ તો રાજાઓ બધા ભક્તિ કરતા હતા. 92 લાખ માળો, એ તો એક જ બોલાય છે 92 લાખ માળવાનો ધણી. વાતમાં કેવી કે ભાઈ 92 લાખ માળવાનો ધણી હતો, એ આ ભક્તિ કરી ગયો હો ભાઈ છોડીને. એટલે ભાઈ 92 લાખ માળવા, એને 92 લાખ માળવો છોડ્યો, તું 2 વીઘા જમીન તો છોડ. કેમ છૂટે છે? એને 92 લાખ માળવો છોડ્યો, આપણે છૂટે 2 વીઘા જમીન. હા હા, એટલે અને પછી બહુ ઓલું વાત કરી ને, એક બીજું નામ આવે. હું હાસું કહું છું, તમે કરી લો તો પછી બીજું નામ કોણ આવે? ભાઈ તું ક્યાં મોટો હરિશ્ચંદ્ર થયો છે. એટલે ભાઈ હરિશ્ચંદ્ર છે ને, એ સત્યની હારું થઈને તૈણી વેસાઈ ગયા. અને એ જે ખરીદી કરવા જે વેસાવનારો હતો ને, તો એનો એને ઉપકાર માંડ્યો ભગવાન પાસે. તો એ કીધું કે એ ન મળ્યો તો તું ક્યાં મને મળવાનો હતો? મને જન્મ મળતો, વિશ્વામિત્ર જેવો ગુરુ મળે. હા, અને રોહિત જેવો પુત્ર, તારામતી જેવી મને નારી મળે. ઈ માંગ્યું ને, ઈ હરિશ્ચંદ્ર થયો બાપુ. સિંહાસને એક દિન સમયે પૂંજાતો ને એક દિન સમયે મહણ ખડીનો માલિક બીનો. તમે વિચારો તો. અને આપણે તો ખાલી 3% નોકરી મળી હોય ને, જો સાલું નોકરીએ ઉતારી નાખ્યા હોય ને, તો એના અવગુણ ગાતા બેન ન થાય. એવા તો કોકસ તે છે ને, આપણે ધાંગધ્રાની અંદર ભગત થયા, દિહળ ભગત. ઈ જેવો મારો વાલીડો થયો, ભક્તિ હારું થઈને ભજન ગાવામાં, ભજન સત્સંગમાં જવાનો બહુ એ નોકરી કરતા હતા જમાદારની કાંક પોલીસમાં. એ સમયમાં જમાદારની તે વિક્ષેપ પડતી હતી ને, પછી છે ને એને કહી દીધું કે હાલો આ તમારી નોકરી હૈમાર નથી કરવી. એ કે પણ કેમ? એ કે મારે કે આ ભગવાન જો કે નોકરી એની કરી ગયો,
એ કે હું આજ રાતે ભજનમાં ગયો હતો અને તમે આવ્યા હતા, બીજાને પૂછ્યું હતું, એ કે આવ્યા હતા સાહેબ? એ કે હા સાહેબ રાઉન્ડમાં આવ્યા હતા. એટલે ઓલા ને એમ ખબર પડી જાય, હા બીતું બીતું રહેવું. અને આપણે ભજન સત્સંગમાં કઈ બંધાણ વગેરે તો અફીણના બંધાણી નથી, બંધાણ વગેરે કઈ હાલે નહીં. એમ ભજન સત્સંગના બંધાણી નથી, પછી એની વગેરે હાલે નહીં. એને નોકરી મેલી ને કહી દીધું કાયલો આ તમારી સાવીને આ તમારું ડ્રેસ બ્રેસ બધું મારે ભક્તિ. પણ કે આપણે રાતે ભેગા થયા, બીડીયું પીધી અને તમે સહી કરી અને તમે કહો છો હું ભજનમાં, એ કે હવે કરવી જ નથી. કે મારી હારું થઈને જો વૈકુંઠમાંથી એને ધક્કો ખાવો પડે, હા, અને એને નોકરી કરવી પડે, તો હવે નોકરી મારે કરવી જ નથી ને. લો એ દેહળ ભગતે બાપુ નોકરી. એવા તો કેટલાય સંતો જો કે આપણને તો જેની ખબર હોય ને આપણે વાતો કરતા હોય, પણ આ સૃષ્ટિ ઉપર એવા અનેક સંતો થઈ ગયા. એટલે છે ને બહુ આસક્ત, બહિર્મુખી ન બનવું, માયામુખી ન રહેવું, આપણે ગુરુમુખી બનવું અને અંતરિક્ષ આત્માનું બાપુ ધ્યાન ધરવું. આત્માના ધ્યાનથી તમારી પાસે કાંઈક કમાય છે ને તો બાપુ તમે કોકના આંસુડા લૂસી શકશો. અને આપણે આ જગતની અંદર આયા છીએ તો આંસુડા લૂસી ન શકીએ તો કાંઈ નહીં, પણ કોઈના આંસુડા પડાવવા એ આપણો ધર્મ નથી. સનાતન ધર્મ ના પાડે છે. શું આંસુડા કે અમુક અમુક સંતો જો કેટલાય થયા એવા, પછી એની પાસે કાંઈક આત્મની ભજનનું ભજન કરેલું છે ને કમાઈ કર્યું અને મૂડી કરી હોય ને, કોઈક રોતો રોતો એવો દુખિયારો આવે ને કે બાપુ મને આ બહુ તકલીફ છે, હવે મને આમાંથી ઉગારો, તો એ કે જા બાપા એ થઈ જાય છે, જા. હા, ભગવાન ઉપર ભરોસો રાખે અને એના મોંઘમાંથી જે શબ્દ નીકળે ને એ બાપુ પળી જાય, એના આંસુડા લૂસ્યા કહેવાય. હો વાલા, હા, એવા સંત દેવીદાસે કેટલાયના લૂસ્યા. સંત દેવીદાસ ને એવા તો આ સૃષ્ટિ ઉપર કેટલાય બીન્યા, અને કેટલાય એવા કેટલાયના આંસુડા લૂસ્યા છે. એટલે ભક્તિની અંદર આવી તાકાત છે. જેટલું થાય એટલું બાપુ ભજન કરજો અને સનાતન ધર્મને આશરે રહી અને સતની વેલડીએ બાપુ વળગ્યા રહીજો. નહીતર લખીરામ બાપુએ કીધું એ વેલાના વસુટા રે ડાળીએથી તૂટ્યા, પછી ભવમાં ભેળા નહીં થાય. એવી પાઘડિયું બાંધીને બજારોમાં માલતા, એ પાઘડીએ દગો દીધો મોરી સઈ. વેલાના વસુટા, કોઈ સંતો વેલડિયું કહે છે, કોઈ સંતો પાઘડિયું, પણ એ વેલડિયું બાંધી એટલે એ તો ભલે પાઘડિયું છે ને મોટપની, એ મોટપની પાઘડિયું દઈને પછી બજાર, એ પછી આપણને મોટપ, હું તો કાંક શું હું નાઈતનો પટલ, મને આમ કેમ આ મોટાપણાનું ભાઈમાં કોઈ પણ મોટાપણું છે ને એ એક દિન સમયે દગો દેવાનું દેવાનું ને દેવાનું જ તે. એટલે મોટપની પાઘડિયું કોઈ દી બંધાય નહીં. અને અમરફળ છે ને આ વેલડિયા લાગશે. એટલે લીલરબાઈએ કીધું છે અમરફળ લાગ્યા રે હા ગુરુ મારા સતની વેલડીએ. એટલે આ સતના વેલે બાપુ ટીંગારી ગયો. અને જો સતને વેલીથી જો એકવાર તૂટી ગયા તો બાપુ ભવે ભેળા પછી નહીં થાવી. ગુરુથી વિમુખ થયા એટલે એમ માનજો કે 84 પછી ક્યાંય રઝળતા. હા, એટલે ગુરુ છે ને સત્યનો નાતો છે, ગુરુ સત શબ્દ છે, ગુરુ સત તત્વ છે, ગુરુ શિષ્યનો સંબંધ સત્ય નાતો છે, સત શબ્દનો છે, સત્યનો નાતો છે, અને ગુરુ અનાદિથી છે. એટલે એ આત્મધર્મ સનાતનના ધર્મ એ વેલડીએ બાપુ સોટા રહીજો. નકર જો તૂટ્યા ને તો પછી જેમ ડાળીએથી પાંદડું તૂટે પછી કાંઈ સોટે જ નહીં. હા, પછી બાપુ ભવે ભેળા થાયશું નહીં. એટલે સનાતનના વૃક્ષના વેલે બાપુ વળગ્યા રહીજો. વળગ્યું રહેવું એટલે બસ ગુરુનું ભજન એટલે ભગવાનનું ભજન જેટલું થાય એટલું કરવું. સંયમમાં રહેવું. રેણી બાપુ ભરપૂર રાખવી, જેટલી રહે એટલી. ક્યાંય ઓછી થાય ને તોય હાલે. સત્સંગ કરતા કાંઈ ન આવડે તોય હાલે. મારી ઘોઈને 2 વાત કરતા આવડે કે ન આવડે, પણ ગુરુ મહારાજે ભજન આપ્યું એ યાદ રાખીને ભજન કરતા તો આવડે ને. એમાં ક્યાં બાપુ રોકડા દેવા પડે ખનખનિયા? હા, બીજામાં ખનખનિયા દેવા પડે છે. હા, આમાં કાંઈ સંતને સંતપણા નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા. એના મૂલ ક્યાં ચૂકવવા પડે છે? હા, નથી એના મૂલ ચૂકવવા પડતા. સંતને સંતપણા રે હા કોઈ ભરી બજારે વેસાણા. હા, એમાં પછી બધાના નામાસણીમાં આવે છે. હા, એટલે સંયમ, રેણી અને ભજન આ 3 વસ્તુ ઉપર સંતો વજન મેકે છે. એટલે આપણીથી જેટલો બાપુ મંજીભાઈને છે ને સમજાવી અને આ 3 વસ્તુમાં જેટલા વળાય એટલા વાળજો. અને ગુરુવારે આપણે અહીંયા પૂરો કરીએ. સતગુરુ દેવની જય, રમણીક સાહેબની જય, અમર સાહેબની જય, ઉમેશ્વર મહારાજ
રામા પીરની જય, સનાતન ધર્મની જય, ગરવી ગત ગંગાની જય, વિશ્રામ બાપાની જય, મહેશ્વરી માતની જય.